જય માતાજી। મારું નામ છે રાજપાલસિંહ જાડેજા અને છેલ્લા ઘણા સમયથી સરકાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે 4-5 દિવસ પહેલાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો અંબાજી મંદિરને લઈને કે અંબાજી મંદિરમાં જે નવરાત્રિમાં આઠમના દિવસે દાતા સ્ટેટ દ્વારા પૂજા અને હવન કરવામાં આવતો હતો, જે અંબાજી મંદિરમાં વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે, દાતા સ્ટેટ દ્વારા હવન અને પૂજા કરવામાં આવે છે। તો આ લોકશાહીની ઢબે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે હવે અંબાજીના મંદિરની પૂજા લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કરી શકશે। એટલે જે રાજાને જે હક હતો પૂજા અને હવન કરવાનો એ આ સરકાર દ્વારા છીનવી લેવામાં આવ્યો છે અને દાંત કાઢતા કાઢતા એવું પણ કહેવામાં આવ્યું છે જજ દ્વારા કે તમારા મહારાણાને કહેજો કે હવે ઘરે બેઠા બેઠા આઠમના દિવસે પૂજા અને હવન કરે। તો હું આ સરકારને અને હાઈકોર્ટના એ જજને પણ કહેવા માગું છું કે જો મહારાણાએ ઘરે બેઠા બેઠા પૂજા કરી હોત ને તો આ હિન્દુસ્તાનના એક પણ મંદિરમાં આજે પૂજા અને આરતી સવાર સાંજ ન થતી હોત, એટલામાં સમજી જાજો। અને જે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સરકારને મારી એટલી વિનંતી છે કે એ ચુકાદો રિવોક કરવામાં આવે કે જ્યારે આ દેશ આઝાદ નહોતો થયો ત્યારે દેશના 565 અને ગુજરાતના 222 રજવાડાઓ હતા। જ્યારે અંબાજીના મંદિરનો હક દાતા સ્ટેટનો જ હતો, પણ જ્યારે લોકશાહીની સ્થાપના થઈ આ દેશમાં ત્યારે 562 રજવાડા આ સરકારને સોંપી દેવામાં આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલને તુલસીના પાને કે આ દેશની એકતા અને અખંડિતતા ટકાવવા માટે। અને જ્યારે 562 રજવાડા જ્યારે સોંપી દેવામાં આવ્યા હોય અને એક નાની એવી પૂજા માટેનો જે હક હતો દાતા સ્ટેટ પાસે, એ પણ જો ક્ષત્રિયો પાસેથી આ સરકાર છીનવી લેતી હોય ત્યારે હું આ સરકારને પણ કહેવા માગું છું કે આ દેશ તમારા બાપદાદાનો નથી અને આ દેશની તમે કોઈ પેઢી નથી। જ્યારે સનાતન ધર્મને ટકાવવા માટે આ ક્ષત્રિયોએ પોતાના લીલુડા માથા આપેલા છે આ દેશ માટે, નકર આ દેશમાં સનાતન ધર્મનો નાશ થઈ ગયો હતા છે। અને જ્યારે સરકાર એક ક્ષત્રિય સમાજ પાસેથી જે પૂજા અને હવન કરવાનો જો હક છીનવી લેતી હોય તો હું આ સરકારને અને કોર્ટને પણ કહેવા માગું છું કે ક્યાં છે આ ગુજરાતમાં અને દેશમાં લોકશાહી? તમે કોઈ પણ મંદિરમાં જાઓ, અંબાજી છે કે દ્વારકા છે કે સોમનાથ છે, બધા મંદિરમાં વીઆઈપી દર્શનની પ્રથા ચાલે છે। અને જ્યારે મારા જેવી સામાન્ય જનતા દર્શન કરવા જાય છે અને લાઇનમાં ઊભા જ્યારે દર્શનનો વારો આવે છે ત્યારે તમે એને 5 સેકન્ડ મૂર્તિ પાસે